નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાનો પેન્શનર ડે 17 ડિસેમ્બર વડાલી તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા ચામુંડા માતાજી મંદિરના પરિસરમાં યોજાયો। વડાલી તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની પેન્શનર ડે તેમજ વાર્ષિક સભા ધારાસભ્ય રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં યોજાઈ, જેમાં મુખ્ય મહેમાનમાં ગુજરાત રાજ્ય પેન્શન મહામંડળના પ્રમુખ શ્રી ચંદુલાલ જોશી તેમજ નાયબ જિલ્લા તિજોરી અધિકારી શ્રી વિનુભાઈ પટેલ, પ્રમુખ શ્રી ચતુરસિંહ ચૌહાણ, મહામંત્રી શ્રી અરવિંદભાઈ સુથાર વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી તેમજ સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો। કાર્યક્રમમાં દિવંગત આત્માઓને 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મહેમાનોનું ફૂલહાર તેમજ ફૂલછડી આપીને તેમજ શાલ ઓઢાડી અને મોમેન્ટો આપીને સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું। સામાન્ય સભામાં ગયા વર્ષના પ્રોસિડિંગનું વાંચન તથા હિસાબોનું વાંચન મંત્રી શ્રી જયંતિભાઈ પટેલ દ્વારા કરાયું હતું તેમજ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરાયું હતું। રમણલાલ વોરા દ્વારા કાર્યક્રમને પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરાયું હતું। વડાલી તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક સભા તેમજ પેન્શનર ડેની ઉજવણીમાં 400 થી 500 જેટલા પેન્શનરો ઉપસ્થિત રહ્યા હતા। વડાલી નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ પરમાર, ઉપપ્રમુખ પ્રવીણસિંહ સિસોદિયા, મંત્રી શ્રી જયંતિભાઈ પટેલ, સહમંત્રી અંબુભાઈ પટેલ તેમજ ભોગીલાલ ચૌહાણ વગેરે ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમની આભાર વિધિ ભીખાભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ ભોજન લઈને સૌ કોઈ પેન્શનરો છૂટા પડ્યા હતા અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, વડાલી તાલુકા કર્મચારી મંડળની વાર્ષિક સભા સાધારણ યોજાઈ, જેમાં કયા કયા મુદ્દાઓ લેવામાં આવ્યા, રજૂઆત કરવામાં આવી। આજે સમગ્ર સાબરકાંઠા જિલ્લાનું એક આ વાર્ષિક પેન્શનરનું ફંક્શન એ વડાલી મુકામે યોજવામાં આવ્યું અને એની અંદર અધ્યક્ષ સ્થાને માન્ય વોરા સાહેબ, અમારા ગુજરાત રાજ્યના પ્રતિનિધિ તરીકે ચંદુભાઈ જોશી સાહેબ અને ચતુરસિંહજી બાપુજી જિલ્લા પ્રમુખ છે પેન્શનરોના, તેઓશ્રીએ આ કાર્યક્રમને મૂકવા માટે પોતાનો સમય ફાળવ્યો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન એ પેન્શનરો પડતી મુશ્કેલીઓ વિશે એ વિનુભાઈ સાહેબે પણ માહિતી આપી છે અધિકારી તરીકે, અને સાથે સાથે જોશી સાહેબ અને વોરા સાહેબે પણ આજે હાલ તાતી જરૂરિયાત છે પેન્શનરોને એના પ્રશ્નો વિશેનો પ્રકાશ પણ એમાં પાડવામાં આવ્યો છે અને સમગ્ર કાર્યક્રમની અંદર લગભગ 350-400 પેન્શનરો મળી અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે। આ કાર્યક્રમની અંદર દાતાઓનું દાન પણ અવિરતપણે મળ્યું છે અને સૌ દાતાઓનો પણ આજે સમગ્ર તાલુકા અને જિલ્લા વતીથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ। સમગ્ર કાર્યક્રમ એ બિલકુલ 2-2.5 કલાક સુધી એ નોનસ્ટોપ ચાલ્યો, ક્યાંય પણ કોઈ તકલીફ પડી નથી અને ખૂબ સુચારું આયોજન સમગ્ર તાલુકાની ટીમે પણ કર્યું છે અને ગોવિંદભાઈ, જયંતિભાઈ એ તાલુકાના પ્રતિનિધિ તરીકે પણ અમે સફળ ભૂમિકા ભજવી છે। ત્યારે સૌનો ફરીથી હું આભાર વ્યક્ત કરું છું। ભારત માતા કી જય।